ભારતની ઉત્સવની પરંપરા મુજબ સમગ્ર દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન વિવિધ શહેરોમાં કરવામાં આવે છે, જેમાં બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના અષ્ટદશાબ્દી મહોત્સવે ત્રિદિવસીય કાર્યક્રમો રાખવામાં આવે છે। છેલ્લા 8 દાયકાઓથી સમગ્ર પંથકમાં સત્સંગ, સંસ્કાર તથા સેવાની ત્રિવેણી દ્વારા જન જન સુધી સુવાસ ફેલાવતા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અટલાદરા સ્થિત મંદિર આગામી અષાઢ સુદ ત્રીજ શનિવાર તારીખ 28 જૂનના રોજ પાટોત્સવ ઉજવવા જઈ રહ્યું છે। ત્યારે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય ઉત્સવ ઉજવવામાં આવનાર છે, જેના ભાગરૂપે ગઈકાલે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના પ્રાંગણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 1500 જેટલા હરિભક્તોએ ભાગ લીધો હતો। જ્યારે મંદિરમાં 5 વખત રથની લઈને પ્રદક્ષિણા કરવામાં આવી હતી। સાથે સાથે હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। મારું નામ છે સાધુ વિવેક નિષ્ઠદાસ। ભારતની ઉત્સવની પરંપરામાં આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ રથયાત્રાનો પવિત્ર દિવસ છે। આજના દિવસે ભગવાનને ભક્તિભાવપૂર્વક આપણે રથમાં વિરાજિત કરીને શહેરની અંદર વિહાર કરાવીએ છીએ, ફેરવીએ છીએ, જેનાથી આપણા જન્મ મરણના ફેરા નાબૂદ થાય। તે જ પરંપરાની અંદર આજે અહીંયા અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ વહેલી સવારે 8 વાગ્યાથી 9:30 દરમિયાન અહીંયા ભવ્યતાપૂર્વક રથયાત્રા ઉત્સવ ઉજવાયો હતો, જેમાં 1500થી વધારે હરિભક્તોએ લાભ લીધો હતો। સાથે સદગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ રિમોટ કંટ્રોલ સંચાલિત એક નાના રથની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની ચલમૂર્તિ વિરાજમાન હતી। તેની પાછળ નૃત્ય કરનારા અને લેઝિમ નૃત્ય કરનારા બાળકો હતા, જુદા જુદા દેવતાઈ વેશધારી બાળકો। એના પાછળ વિરાટ રથ હતો, અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉત્સવ મૂર્તિમાં વિરાજિત કરી હતી અને તેની પાછળ 50થી વધારે સંતો અને હરિભક્તો પણ 100થી વધારે જોડાયા હતા। આ મંદિરની 5 પ્રદક્ષિણા અહીંયા કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂજ્ય વિવેકસાગર સ્વામી અડધો કલાક આ ઉત્સવનો જે મર્મ મહિમા એની પણ વાતો કરી હતી। અંતે તમામ હરિભક્તો આજના દિવસને અનુરૂપ એવો પ્રસાદ, એવો ફણગાવેલા મગ અને ચણા અને જાંબુનો પ્રસાદ લઈને વિદાય થયા હતા। આપણે પણ ભક્તિભાવપૂર્વક આ ઉત્સવની અંદર જોડાઈએ, ભગવાનની ભક્તિ અંતરમાં દ્રઢ કરીએ। આવનારા દિવસોની અંદર એટલે કે આવતીકાલે જ આ અટલાદરા મંદિરનો 80મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। તે નિમિત્તે પણ વહેલી સવારથી જ ભવ્યતાપૂર્વક વિવિધ કાર્યક્રમો થવાના છે। વહેલી સવારે 6:15 થી 7:15 દરમિયાન વિરાટ મહાપૂજા થશે, ત્યારબાદ ઠાકોરજીનો અભિષેક વિધિ થશે અને રાત્રિ સભાની અંદર પણ આપણને લાભ મળશે અને રવિવારે પણ 5 થી 8 દરમિયાન મુખ્ય ઉત્સવ સભાનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। જય સ્વામિનારાયણ।